ઈરાન, યુએસએ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને આંતરરાષ્ટ્રીય નેચરલ ગેસની અછત ઊભી થતા તેને લઈને ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગોને 6 માર્ચથી 50% ગેસ સપ્લાય કરતા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને માટે સંકટ ઊભું થયું છે। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ગેસની ઉપલબ્ધતા ઘટતા ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ઔદ્યોગિક ગ્રાહકોને આપવામાં આવતા પાઇપ્ડ નેચરલ ગેસ સપ્લાયમાં કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કંપની દ્વારા જાહેર કરાયેલી સૂચનામાં જણાવ્યા મુજબ ઉદ્યોગોને અપાતા ગેસ પુરવઠાની ઉપલબ્ધતા મર્યાદિત બનતા ગેસ સપ્લાય એગ્રીમેન્ટ મુજબ હાલની પરિસ્થિતિને ફોર્સ મેજર તરીકે ગણવામાં આવી છે। આ નિર્ણય 6 માર્ચ 2026 થી અમલમાં આવશે અને આગામી સૂચના સુધી લાગુ રહેશે। નવી વ્યવસ્થા મુજબ કોન્ટ્રાક્ટ ધરાવતા ઉદ્યોગોને તેમની દૈનિક જરૂરિયાતનો 50% જેટલો ગેસ અથવા ફેબ્રુઆરી 2024 દરમિયાન લેવાયેલ વાસ્તવિક ગેસ વપરાશમાંથી જે ઓછું હોય તે મુજબ ગેસ સપ્લાય મર્યાદિત કરવામાં આવશે। જ્યારે કોન્ટ્રાક્ટ ના ધરાવતા ઉદ્યોગો માટે ગેસ સપ્લાય 6 માર્ચથી તાત્કાલિક અસરથી શૂન્ય ગણાશે। આ નિર્ણયના કારણે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે। ખાસ કરીને ગેસ આધારિત ઉત્પાદન કરતી કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ અને સિરામિક યુનિટો ઉપર તેની સીધી અસર પડી શકે છે। ઘણા ઉદ્યોગો માટે ગેસ મુખ્ય ઉર્જાનો સ્ત્રોત હોવાથી ઉત્પાદન ખર્ચ વધવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે। કંપનીઓમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉથી નિર્ધારિત કરેલ ક્વોન્ટિટી કરતાં વધુ ગેસ ઉપાડ કરવામાં આવશે તો તે એક્સેસ ગેસ ગણાશે અને તેના માટે અલગથી કિંમત વસૂલવામાં આવશે। તેમજ જો કોઈ ગ્રાહક મર્યાદા કરતાં વધુ ગેસ ઉપાડશે તો કંપની કોઈ પણ પૂર્વ સૂચના વિના ગેસ સપ્લાય બંધ પણ કરી શકે છે। ઉદ્યોગકારોને ગેસ વપરાશનું યોગ્ય આયોજન કરી ગેસ વપરાશ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ પરિસ્થિતિ લાંબી ચાલે તો અંકલેશ્વર ભરૂચના ઉદ્યોગના ઉત્પાદન અને નિકાસ પર અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા સર્વે ઉદ્યોગકારોને એક મેલ મળેલ છે, જેમાં દર્શાવેલ છે કે જેમણે મિનિમમ ક્વોન્ટિટી બુક નથી કરાવી એ લોકોએ 50% ગેસ વાપરવાનો છે અને જે નોન એમજીઓમાં છે એ લોકોએ તાત્કાલિક ધોરણથી આવતી એટલે કે 6 તારીખે સવારે 6 વાગ્યાથી અંદાજિત બધાનો ગેસ સપ્લાયનું જે ક્વોન્ટિટી બુક કરાવી એ 0 થઈ જશે, જેથી કરીને ઉત્પાદન પર બહુ મોટી ઇફેક્ટ આવવાની છે। અને જો કોઈ ગેસ વાપરશે તો એનો ભાવ ગુજરાત ગેસ દ્વારા એ લોકોને જે સંપૂર્ણ સપ્લાય મળશે એના બેઝ પર આધારિત રહેવાનો છે, એવી મારે ગુજરાત ગેસના પદાધિકારીઓ જોડે વાત થયેલી છે। એટલે આવનાર દિવસોમાં જે આ કુવેતથી ગેસ સપ્લાય થવાનો હતો એ ઇન્ટરપ્ટ થયેલો છે અને આપણે આશા રાખીએ કે આ યુદ્ધ તાત્કાલિક બંધ થાય, જેથી કરીને ઉદ્યોગો પર અસર ન પડે અને આપણા ભારત દેશની જે ઇકોનોમી છે એ જળવાઈ રહે અને સર્વે ઉદ્યોગોનું બી હિત આમાં જળવાઈ રહે। તો મારી સર્વે ઉદ્યોગકારોને વિનંતી કે આવતીકાલે ગેસ વાપરતા પહેલા જરા ગુજરાત ગેસની જે ગાઈડલાઈન આવે એને અનુસરવા વિનંતી।